हेलो कुल्फी 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 कुल्फी। આજે આપણે બનાવીશું કુલ્ફી. કુલ્ફી બનાવવાની રીત માટે આ વિડીયો આખો જોવો જરૂરથી. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. આજે આપણે બનાવીશું કુલ્ફી. એના માટે આપણે અહીં કડાઈમાં 1.5 લીટર જેટલું દૂધ લીધું છે, તેને આપણે ગરમ કરવા મૂક્યું છે. તમે તેમાં કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો, ગમે તે. આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેને બાળીશું. આપણે તેને 30% જેટલું બાળી નાખવાનું છે, ઘટ ન થાય છે આટલું સુધી હલાવતા રહીશું આ રીતે. આપણે તેમાં કોઈ પણ જાતના પાવડરનો ઉપયોગ નથી કરવાના. દૂધ ન બળી જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવું. આ રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે. આપણું દૂધ બળી ગયું છે, તો હવે આપણે તેમાં એલચી નાખીશું. આપણું દૂધ 30% જેટલું બળી ગયું છે, તો આપણે તેમાં 1/2 ચમચી એલચી પાવડર. એલચી પાવડર નાખ્યા પછી આપણે 25 કાજુને પાણીમાં 20 મિનિટ માટે પલાળ્યા હતા, તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે, અને પછી આપણે તેની પેસ્ટ આમાં નાખી દઈશું દૂધમાં. આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું. હવે આપણે તેને થોડીક વાર ઉકળવા દઈશું, 4-5 મિનિટ માટે. પણ આ રીતે હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણું દૂધ ગાળું થઈ ગયું છે, આ રીતે ખાટું. તમે તેમાં કેસર પણ નાખી શકો છો દૂધમાં પલાળીને. આપણે દૂધને 30 મિનિટ માટે બાળ્યું હતું. 30 મિનિટ લાગી છે આપણું દૂધ બાળતા. આપણે કાજુની પેસ્ટ નાખ્યા બાદ તેને 5 મિનિટ માટે સારી રીતે ઉકળવા દીધું હતું. તમે જોઈ શકો છો આ રીતે તેનું ખાટું લેયર થઈ ગયું છે, તે એટલી ખાટી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દઈશું. આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લઈશું, તેમાં ગોળ નાખીને. આપણું આઈસ્ક્રીમનું દૂધ ઠંડુ થઈ ગયું છે, તેને મિક્સર જારમાં લઈ તેમાં આપણે 3 ચમચી જેટલો ગોળ નાખીશું, અને આપણે તેને ક્રશ કરી લઈશું. આપણું મિક્સરમાં દૂધ ક્રશ થઈ ગયું છે, તો હવે આપણે તેને આ રીતે કુલ્ફીના જે સ્ટેન્ડ આવે છે તેમાં આ રીતે ભરી લઈશું. આપણે આ રીતે ભરીને તૈયાર કરી લીધા છે. તેમાં ઉપરથી આપણે કિસમિસ નાખીશું થોડીક, અને આપણે તેમાં બદામનો આ રીતે ભૂક્કો કચરો કરેલો નાખીશું. આપણે આ રીતે તૈયાર જે કુલ્ફીનો સેટ આવે છે તે લીધો છે. જો તમારી પાસે તે ન હોય તો તમે તેને ગ્લાસમાં પણ કરી શકો છો. તમારે તેમાં કુલ્ફીની સળીઓ મૂકવાની. હવે આપણે તેના ઉપરના ઢાંકણ દઈ દઈશું. આપણે આ રીતે તેના ઢાંકણ દઈ દીધા છે. હવે આપણે તેને ફ્રીજમાં આખી રાત માટે જામવા મૂકી દઈશું. આપણે કુલ્ફીને આખી રાત માટે ફ્રીજમાં જામવા માટે મૂકી દીધી હતી. હવે આપણે તેને કાઢી લીધું છે અને આપણે તેને આ રીતે એક થાળીમાં થોડું પાણી ભરી અને તેને 2-3 મિનિટ માટે આ રીતે રાખીશું.
એટલે તવેથી તે છૂટી પડી જાય. આપણે 2-3 મિનિટ ગુલ્ફીને આપણે પાણીમાં રહેવા દેવા બાદ આ રીતે તેને કાઢી લઈશું. આપણે તેને પીરસી દઈશું. આ જ રીતે બધી જ ગુલ્ફી કાઢી લેવાની છે અને આપણે તેને પીરસી દેવાની છે. તૈયાર છે આપણી ઘરે બનેલી કુલ્ફી. જરૂરથી એકવાર ને આ રીતે ટ્રાય કરજો. ડાયાબિટીસવાળા પણ આ કુલ્ફીને ખાઈ શકે છે. તમે તેમાં કોઈ પણ જાતના ગોળનો ઉપયોગ કરી શકો છો. આવી જ મારી પરફેક્ટ માપ સાથેની વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈ ન કર્યા અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.